સુરતમાં પણ ધોધમાર વરસાદ ભારે વરસાદથી સુરતનો માંગરોળ તાલુકો જળબંબાકાર બની ચૂક્યો છે। માંગરોળના વાંકલ ગામથી પસાર થતી ભૂખી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ભૂખી નદીમાં પાણી જે આવ્યું એ પાણી વાંકલ ગામમાં ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પ્રશાસન દોડતું થયું। એસડીઆરએફની ટીમે 22 લોકોને સલામત સ્થળે ખસેડ્યા। ભૂખી નદી બે કાંઠે વહેવા લાગી। ભારે વરસાદ વરસ્યો સુરતમાં। સુરતનો માંગરોળ તાલુકો પણ જળબંબાકાર થઈ ચૂક્યો છે। માંગરોળના વાંકલ ગામથી પસાર થતી ભૂખી નદીમાં ઘોડાપૂર આવ્યું, જ્યાંથી લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી। બોટ મારફતે જવાનોએ રેસ્ક્યુ કર્યું। ફસાયેલા લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા। ભૂખી નદીના પાણી વાંકલ ગામમાં ફરી વળતા ટીમ ત્યાં પહોંચી હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પ્રશાસન દોડતું થયું। એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી અને બોટ મારફતે 22 લોકોને ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। છેલ્લા 48 કલાકથી ખૂબ વરસાદ પડી રહ્યો છે, ત્યારે અહીં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી અમે સવારના 5 વાગ્યાથી અહીંયા અને બધા ગામના પ્રતિનિધિ અહીંયા સવારે ખડે પગે છે અને તરત જ મને જાણકારી મળતા હું સવારે 5 વાગે આવી ગયો હતો। મામલતદાર સાહેબનો સંપર્ક કરી એસડીઆરએફની ટીમ પણ આવી રહી છે હમણાં, અને ક્રેન પણ મંગાવી છે અને રેસ્ક્યુ કરીને જે પાણી ભરાયું છે ઘરોમાં એ લોકોને અમે બહાર કાઢવાનો હમણાં પ્રયત્ન કરી રહ્યા છે। પણ 2 ઘર થઈને 20 જણા જેવા અંદર ફસાયા છે, તેને હમણાં રેસ્ક્યુ કરીને બહાર કાઢી રહ્યા છે।